નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો ત્રીજો યુનિટ જે ખરો એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિએ આપણે કમ્પ્લીટ કર્યો. હવે એની અંદર આ પાઠની અંદર બે શોર્ટ નોટો છે. અરુણ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, એટલે કે અહીંયા જે ટાઇટલ આપ્યું છે કે અરુણ કૃષ્ણામૂર્તિ અથવા તો અરુણ એન્ડ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, એમાંથી ગમે તે રીતે ટાઇટલ આપી શકે છે, એટલે કે અરુણ વિશે પૂછાશે. અને બીજી શોર્ટ નોટ છે અરુણ EFI, એટલે તમને ખ્યાલ છે એની જે NGO હતું, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બરાબર. આ બે શોર્ટ નોટો આપણા માટે બોર્ડ માટે, ખાસ કરીને બોર્ડ માટે સાંભળજો, મોસ્ટ IMP શોર્ટ નોટો છે. આ પાર્ટ એટલો મહત્વનો છે કે તમને બોર્ડમાંથી, ધ્યાનથી સાંભળજો, તમને બોર્ડમાંથી યા તો નિબંધ આવવાની શક્યતા છે અથવા તો રિપોર્ટ, એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન રિપોર્ટ અથવા સેવ એન્વાયરમેન્ટ નિબંધ અથવા તો શોર્ટ નોટ. મતલબ કે આ પાર્ટ તમને ત્રણ મિનિમમ ઓછામાં ઓછા 3 માર્ક્સ તમને અપાઈ આપશે. એટલે શોર્ટ નોટ અથવા નિબંધ અથવા તો રિપોર્ટ, જે હું કહું છું એમાંથી ગમે તે એક તમને મળી રહેશે. હવે પરીક્ષાની અંદર શોર્ટ નોટમાં આ રીતે તમને પોઈન્ટ પણ, તમને બધા જે આપેલા છે પોઈન્ટ પણ તમને આપશે. બરાબર છે. તમારે પોઈન્ટનો ઉપયોગ કરીને એને હેલ્પ લઈને તમે શોર્ટ નોટ બનાવી શકો છો. એટલે ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ પાઠની શોર્ટ નોટો જે બંને છે, બરાબર, એ સારી રીતે તૈયાર કરજો. સારું, તમને અહીંયા શોર્ટ નોટ સમજાવું છું, ડાયરેક્ટ સીધી મોકલી નથી દીધી, બરાબર ફોટા. તમને શોર્ટ નોટ દરેક પાઠમાં હું તમને સમજાવું છું, તો શોર્ટ નોટ થોડી વ્યવસ્થિત રીતે તૈયારી કરજો. બરાબર છે. તો ચલો શોર્ટ નોટની શરૂઆત કરીએ આપણે. તો શોર્ટ નોટમાં શરૂઆતમાં આપેલું છે કે ભાઈ અરુણ, હવે પાઠનું શોર્ટ નોટનું નામ છે અરુણ કૃષ્ણામૂર્તિ. તો પહેલું કામ એ શોર્ટ નોટ સમજાવી દેવાની, પહેલાં એનો પરિચય આપી દેવાનો કે ભાઈ અરુણ કોણ છે. તો પહેલી લીટી, અરુણ કૃષ્ણામૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ એક યુવા પર્યાવરણવિદ છે અથવા તો પર્યાવરણશાસ્ત્રી છે. બરાબર. આ પહેલી લીટી આપણી પરિચય આપી દીધો કે કોણ છે, તો કે ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. પછી એટ ધ એજ ઓફ 17, હવે એને 17 વર્ષની ઉંમરે કયું કાર્ય કર્યું એના વિશે લખવાના. જે કાર્ય કરે એના વિશે લખીશું. તો એટ ધ એજ, મેન કાર્ય એનું કયું હતું કે 17 વર્ષની ઉંમરે એટ ધ એજ ઓફ 17 હી ફાઉન્ડેડ એન NGO, એને એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે બિન સરકારી સંસ્થા સ્થાપી, કોલ્ડ, જેનું નામ તમને ખબર છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ બે લીટી આપણી મહત્વની છે. પહેલી લીટી પરિચય આપી દીધો કે ભાઈ કોણ છે, તો યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. બીજી લીટી આપણે બોલ્યા કે એને શું કાર્ય કરી દીધું. તમને યાદ છે કે એટ ધ એજ ઓફ 17, માત્ર 17 વર્ષની ઉંમરે એને સ્થાપના કરી. એના માટે શબ્દ વાપરીશું ફાઉન્ડેડ. શું સ્થાપના કરી, તો કે NGO કોલ્ડ, જેનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે EFI નામ હતું. બરાબર છે. હવે EFI, અરુણ અને એની EFI શું કામ કરતા એ તમને ખ્યાલ છે. તો પહેલું કામ એનું કાર્ય લખી દઈએ કે અરુણ એન્ડ હીઝ ટીમ ઓફ વોલ્યુન્ટર્સ, એટલે કે સ્વયંસેવકો. અરુણ અને એની ટીમના જે સ્વયંસેવક હતા, કાર્ય યાદ છે બધાને કે બીચ સાફ કરતા હતા, જળાશયો સાફ કરતા હતા, પ્રાણી સંગ્રહાલય સાફ કરતા હતા, વૃક્ષો વાવતા હતા અને પેપર બેગ પણ બનાવતા હતા. તો એ કાર્ય આપણે અહીંયા લખી દઈએ. જો કે અહીંયા શોર્ટ નોટમાં થોડું શોર્ટ સમજાવ્યું છે, આપણે આખું એ પેરેગ્રાફ ચોપડીનો મૂકી શકીએ. બરાબર છે. તો અરુણ એન્ડ હીઝ ટીમ ઓફ વોલ્યુન્ટર્સ એટલે સ્વયંસેવકો. ક્લીન એટલે સાફ કરતા હતા. શું સાફ કરતા હતા, તો બીચીસ, દરિયા કિનારા, બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ. અરુણ એન્ડ હીઝ ટીમ ઓફ વોલ્યુન્ટર્સ ક્લીન બીચીસ, દરિયા કિનારા સાફ કરતા હતા. એન્ડ અધર વોટર બોડીઝ, બીજા જળાશયો. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવતા હતા. એન્ડ ઓલ્સો મેક અ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ પેપર બેગ પણ બનાવતા હતા. ચોપડી કરતાને થોડું શોર્ટમાં મૂક્યું છે, પ્રાણી સંગ્રહાલયને એ બધું લખ્યું નથી. બરાબર છે. તો આપણા 3 લીટી મેન. પહેલી લીટી કઈ બોલ્યો કે ભાઈ અરુણ કૃષ્ણામૂર્તિ કોણ હતો, તો કે યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. હવે 17 વર્ષની ઉંમરે તો એટ ધ એજ ઓફ 17 હી ફાઉન્ડેડ એન NGO, એને NGO સ્થાપી હતી કોલ, જેનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે અરુણ અને એના જે ટીમ ઓફ વોલ્યુન્ટર્સ એટલે સ્વયં શું કામ કરતા, તો એ કાર્ય લખો કે ભાઈ જળાશયો, દરિયા કિનારા સાફ કરતા હતા, વોટર બોડીઝ, જળાશયો, પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવતા હતા, પર્યાવરણને અનુકૂળ પેપર બેગ્સ બનાવતા હતા. બરાબર છે. હવે અરુણનું પહેલું કાર્ય લખો. પહેલાં આખું EFI ને અરુણની ટીમ શું કરતી હતી એ લખી દીધું. હવે અરુણનું પહેલું કાર્ય કયું તમને યાદ છે કે એની ઘરની બાજુમાં જે જળાશય હતું એ એને સાફ કર્યું હતું. તો અરુણ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અરુણે પહેલું તો એની ઘરની બાજુમાં જે લેક હતું, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, બરાબર. તો અરુણની ફર્સ્ટ એક્ટિવિટી લખવાની છે. તો અરુણ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એની ઘરની બાજુમાં જે જળાશય હતું એ સાફ કર્યું, જે વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ, જે ખૂબ જ શું થઈ ગયું હતું, પ્રદૂષિત થઈ ગયું હતું. એન્ડ લીડિંગ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, અને જે ફેલાવતું હતું મચ્છરો. એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી, અને
જે સ્થળ હતું એને કેવું બનાવતું હતું? ગંદુ. બરાબર. તો અરુણની પહેલી પ્રવૃત્તિ લખી કઈ કે ભાઈ અરુણ ક્લીન, અરુણે સાફ કર્યું. શું સાફ કર્યું? તો કે લેક ક્યાં હતું? નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એના ઘરની નજીક. જે પ્રદૂષિત થઈ ગયું હતું, વિચ વોઝ હેવીલી એટલે ખૂબ જ પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થઈ જવું. એન્ડ લીડિંગ જે ફેલાવતું હતું, સ્પ્રેડ એટલે ફેલાવું થાય, લીડિંગ સ્પ્રેડ એટલે દોરી જતું હતું, મચ્છરોને ફેલાવો કરતું હતું. એન્ડ મેકિંગ અ પ્લેસ અગલી અને સ્થળ જે હતું એને ગંદુ બનાવતું હતું. બરાબર છે. ઓકે, હવે અરુણે શું કર્યું? તો હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. હવે જુઓ મિત્રો, પહેલો એમનો પરિચય, બીજો અરુણનું કાર્ય કયું, ટીમને બંને કયું કામ કરતા એ લખ્યું, અને પછી અરુણનું પર્સનલ કાર્ય લખ્યું. પર્સનલ કાર્ય એટલે કે એને ઘરની બાજુમાં તળાવ હતું એ સાફ કર્યું હતું, જે પ્રદૂષિત થઈ ગયું હતું એ લખ્યું. હવે આ બધી પ્રવૃત્તિઓમાં કોનો સપોર્ટ મળ્યો એને લખવાનો. તો હવે સપોર્ટ કોનો મળ્યો? તો હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. આ સ્ટેપ યાદ રાખજો જે હું તમને સમજાવી રહ્યો છું. પહેલું સ્ટેપ પરિચય, બીજો એને પ્રવૃત્તિઓ, અને પછી અરુણની પ્રવૃત્તિ પહેલી એ લખ્યું. હવે આ પ્રવૃત્તિઓમાં એને કોનો સપોર્ટ મળ્યો? તો તમે લખ્યું કે ગોટ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. ઓકે, હવે જે બે વાક્યો લખીશું આપણે, અરુણ ફીલ્સ, અરુણને શું લાગતું હતું? તો બે વાક્યો ફીલ્સવાળા છે, જોઈ લો ધ્યાનથી. તો અરુણ ફીલ્સ ધેટ, અરુણને એવું લાગતું હતું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અરુણને એવું લાગતું હતું કે ભાઈ જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એને પ્રોટેક્ટ એટલે કે એનું જતન કરવું, એનું રક્ષણ કરવું જરૂરી છે. જો મેં તમને કીધું કે બે વાક્યો હવે તમારે લખવાના છે ફીલ્સવાળા. જો અરુણ ફીલ્સ ધેટ, અને બીજું વાક્ય પણ આવશે હી ફીલ્સ ધેટ. બરાબર. તો સપોર્ટ મેળવ્યા પછી આ બે વાક્યો યાદ રાખવાના કે ભાઈ ચલો એને માતા પિતા અને શિક્ષકોનો સપોર્ટ મળ્યો. પછી બે વાક્યો કયા લખવાના? કે અરુણ ફીલ્સ. બરાબર છે. તો અરુણ ફીલ્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ કરવું, જતન કરવું જરૂરી છે. પાછું એને શું લાગે છે? હી ફીલ્સ ધેટ, એને લાગે છે કે વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન, જળાશયોને કેવા રાખવા જોઈએ? ચોખ્ખા. પહેલું તો કીધું કે પશુ પક્ષીઓને પ્રાણીઓનું જતન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. અને પછી એને એમ કીધું કે વોટર બોડીઝ જળાશયો શુડ બી કેપ્ટ રાખવા જોઈએ ક્લીન, સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ હેપીલી. જેથી કેમ ચોખ્ખા રાખવા જોઈએ? જેથી બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી. બરાબર, શાંતિથી રહી શકે. જળાશયોને ચોખ્ખા રાખવા જોઈએ જેથી શાંતિથી રહી શકે. ઓકે, તો ચલો બે વાક્યો કયા લખવાના? એને સપોર્ટ મળ્યો એના પછી બે ફીલ્સવાળા, અરુણ ફીલ્સ અને હી ફીલ્સવાળા. પછી અને જે નોકરી છોડી દીધી એના વિશે વાત કરીએ. તો અરુણ લેફ્ટ ગુડ જોબ એટ ગૂગલ. હવે છેલ્લી પાઠમાં તમને ખ્યાલ છે છેલ્લું કાર્ય કે અરુણે નોકરી છોડી દીધી. અરુણ લેફ્ટ અ ગુડ જોબ એટ ગૂગલ, સારી નોકરી ગૂગલમાંથી છોડી દીધી. શું કરવા? ટુ ડિવોટ અ હિઝ ફૂલ. તમે અહીંયા ડિવોટ શબ્દની જગ્યાએ ટુ પે શબ્દ મૂકી શકો છો. ડિવોટની જગ્યાએ કયો શબ્દ મૂકી શકો છો? આ શબ્દ તમારે ના લખવો હોય તો ડિવોટની જગ્યાએ સાંભળજો, ટુ પે હિઝ ફૂલ એટેન્શન ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણને પોતાનું પૂરેપૂરું ધ્યાન આપવા માટે. પે એટેન્શન આપણે શબ્દ સાંભળે છો, પે એટેન્શન એટલે ધ્યાન આપવું થાય, ધ્યાન દોરવું થાય. બરાબર છે. તો તમે જો ડિવોટ શબ્દ ના યાદ રહે તો બરાબર. તો અરુણે એની નોકરી છોડી દીધી, મેન વાક્ય છે આ પણ કે ભાઈ અરુણ વિશે લખીએ છીએ તો યાદ આ શોર્ટ નોટમાં આવવું જોઈએ કે ભાઈ અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ. શું કરવા માટે નોકરી છોડી દીધી? ટુ પે, અહીંયા હું પે શબ્દ વાપરું છું. ટુ પે હિઝ ફૂલ એટેન્શન, પોતાનું પૂરેપૂરું ધ્યાન આપવા. કોના તરફ? એન્વાયરમેન્ટ. બરાબર છે. એન્વાયરમેન્ટ તરફ ધ્યાન આપવા માટે એને નોકરી છોડી દીધી. પછી EFI જે ખરી એ EFI ઓફર્સ અ ફેલોશિપ. EFI જે ખરી એ એક ભાગીદારી ઓફર કરતી હતી ટુ સ્ટુડન્ટ્સ. કોને? વિદ્યાર્થીઓને. હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સેવિંગ ધ એન્વાયરમેન્ટ. બરાબર છે. તો એને નોકરી છોડી પર્યાવરણને પૂરેપૂરું ધ્યાન આપવા માટે. અને પછી EFI ઓફર્સ ફેલોશિપ એટલે પાર્ટનરશિપ ટુ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને ઓફર કરતી હતી. હુ આર ઇન્ટરેસ્ટેડ, એવા વિદ્યાર્થીઓને, બધાને નહીં, એવા વિદ્યાર્થીઓને ઓફર્સ અ ફેલોશિપ જે ઇન્ટરેસ્ટેડ હોય, જે રસ ધરાવતા હોય. કઈ બાબતમાં? ઇન્ટરેસ્ટેડ ઇન સેવિંગ એન્વાયરમેન્ટ, પર્યાવરણને રક્ષણ કરવામાં. બરાબર છે. તો છેલ્લું વાક્ય EFIનું લખ્યું. બરાબર. ઓકે, તો આ આપણી શોર્ટ નોટ હતી અરુણ એન્ડ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ અથવા તો અરુણ કૃષ્ણામૂર્તિ. હજી એકવાર તમારા આગળ ફટાફટ યાદ રાખવાની રીત બોલી જઉં છું. કઈ રીતે યાદ રાખવી? પહેલો પરિચય,
અરુણ ઇઝ એન યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. બીજું, એને મેન કાર્ય કયું કર્યું હતું? તો એટ ધ એજ ઓફ 17, કેમ કે આ એની ઉપલબ્ધિ હતી સૌથી મોટી. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે અરુણે, બરાબર છે, ફાઉન્ડેડ એન NGO, એક NGOની સ્થાપના કરી જેનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બરાબર છે, એના વિશે આપણે લખ્યું. પછી વાત કરી કયા કાર્યો એ કરતા હતા. સ્થાપના તો કરી એફઆઈની, તો એ કયા કયા કાર્યો કરતા? તો તમારે લખવાનું કે અરુણની ટીમ જે હતી, બરાબર, ક્લીન બીચીસ, આ તો મોઢે યાદ રહેવું છે. બીચીસ સૌથી સહેલી શોર્ટ નોટ છે. બીચીસ, વોટર બોડીઝ, પ્લાન્ટ ટ્રીઝ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ બનાવતી હતી. પછી અરુણનું પોતાનું એક કાર્ય લખી દેવાનું પર્સનલ. તો અરુણે એક તળાવ સાફ કર્યું હતું, જે નેક્સ્ટ ટુ ઇઝ હાઉસ, એની ઘરની નજીક હતું, જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. અને શું કરતું હતું? મચ્છરોનો ફેલાવો કરતું અને જગ્યાને ગંદી બનાવતું હતું. બરાબર. તો બે અરુણના કાર્ય અને એની ટીમનું કાર્ય લખ્યું આપણે. પછી આ કાર્યમાં એને કોનો સપોર્ટ મળ્યો એ તમારે લખવાનું. તો તમને ખબર છે, હી ગોટ અ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, એને સપોર્ટ મળ્યો. અને પછી બીજી રીત બનાવી કે બે વાક્યો ફીલ્સવાળા લખવાના. અરુણને શું લાગે છે? તો જો અહીંયા બે વાક્યો, અરુણ ફીલ્સ અને હી ફીલ્સ. તો પહેલું શું એને લાગે છે કે ભાઈ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અને બીજું એને લાગે છે કે વોટર બોડી શુડ બી કેપ્ટ ક્લીન, જળાશયોને ચોખ્ખા રાખવા જોઈએ જેથી પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જે ખરા એ રહી શકે. કેવી રીતે? શાંતિથી. અને છેલ્લું વાક્ય, અરુણ એની નોકરી છોડી દીધી ગૂગલે. શું કરવા? તો એને પૂરેપૂરું ધ્યાન આપવા માટે પર્યાવરણને. અને છેલ્લે EFI શું કરે છે? ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓને જે ખરા એમને પર્યાવરણને મદદ કરવામાં ફેલોશિપ ઓફર કરે છે. બરાબર છે. તો આપણી પહેલી શોર્ટ નોટ સારી રીતે નોટમાં લખી દેજો. આ શોર્ટ નોટ નવનીતમાં પણ આપેલી છે. નવનીતમાંથી જ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. બરાબર છે. તો શોર્ટ નોટ તમારી નોટમાં સારી રીતે લખી દેજો. અને મોસ્ટ IMP શોર્ટ નોટ છે. વારંવાર શબ્દ વાપરી રહ્યો છું કે તમારા માટે આ શોર્ટ નોટ મોસ્ટ IMP છે. બરાબર. શોર્ટ નોટનું નામ અરુણ કૃષ્ણમૂર્તિ યા અરુણ એન યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ એવું પણ આપી શકે. સારું, તો પહેલી શોર્ટ નોટ ખ્યાલ આવી ગયો છે. તો ગુડ બાય, મળીશું નવી શોર્ટ નોટ સાથે.